શું દોસ્તો તમને પણ એવું લાગે છે કે ભગવાન તમારું સાંભળતા નથી? ઈશ્વર તમારું કામ હંમેશા બગાડી નાખે છે? તમને એવું લાગે છે કે અંતે જાતા જાતા તમારું કાર્ય બગડી જાય છે? તો દોસ્તો આ કહાની તમારા માટે છે, પરંતુ કહાની શરૂ થાય તે પહેલા મારી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે આવા સારા સારા મોટિવેશનલ વિડીયો હું તમારા માટે લઈને આવતો રહું છું. તો દોસ્તો એક સમયની વાત છે, એક જહાજ દરિયાની અંદર સફર કરતું હોય છે. જ્યારે તે જહાજ મધદરિયે પહોંચે છે ત્યારે જહાજની અંદર કંઈક ખરાબી આવી જાય છે, એટલે આ જહાજ દરિયામાં ડૂબી જાય છે. અને આ જહાજની અંદર 10 થી 12 લોકો પ્રવાસ કરી રહ્યા હોય છે. તેમાંથી આ જહાજ ડૂબી જવાના લીધે એક વ્યક્તિ બચી જાય છે. જહાજનો જે અમુક તૂટેલો ભાગ હોય છે તેનો સહારો લઈને તે એક સુમસામ ટાપુ સુધી પહોંચી જાય છે. હવે તે દરરોજ ભગવાનને પ્રાર્થના કરે છે કે મને આ ટાપુ ઉપરથી બચવાનો કોઈ રસ્તો દેખાડો, કારણ કે આ સુમસામ ટાપુ હોય છે તેની ઉપર કોઈ પણ લોકો અથવા તો કોઈ પણ વસ્તુ પણ ઉપલબ્ધ નથી હોતી. એટલે તે બહુ જ થાકીને હવે ભગવાનને દરરોજ પ્રાર્થના કરે છે કે મને આ ટાપુ ઉપરથી બહાર નીકળવાનો કોઈ રસ્તો દેખાડો. 10 થી 15 દિવસ વીતી જાય છે અને અંતે હવે આ માણસ હારી થાકીને બેસી જાય છે અને તે હવે વિચારવા લાગે છે કે હવે મારે આ ટાપુ ઉપર જ કંઈક કરવું પડશે. હવે અહીંયાથી બચવાનો બીજો કોઈ રસ્તો છે નહીં. એટલે એ માણસ ત્યાં લાકડા કાપીને એક નાની એવી ઝૂંપડી પોતાને રહેવા માટે બનાવે છે અને ત્યાં આગળ થોડુંક સફર કરે છે ત્યાં તેને નાળિયેરના ઝાડ મળી જાય છે. એટલે નાળિયેરના જે ફળ હોય છે તે ઉતારીને તેમાંથી તે પાણી પીવે છે અને જે લાકડા કાપેલા હોય છે તેમાંથી તે થોડું થોડું કરીને પોતાની ઝૂંપડી પરફેક્ટ બનાવી લે છે અને માછલી પકડીને તે પોતાનું જીવન નિર્વાહ શરૂ કરી દે છે. હવે તેને આસ છોડી દીધી હોય છે કે આ ટાપુ ઉપરથી હું ક્યારેય બચીને નીકળી પણ શકીશ. એટલે દોસ્તો હવે તે પોતાનું રૂટીન જીવન જીવવા લાગે છે. નાળિયેરના ઝાડ ઉપરથી નાળિયેર તોડીને પોતે નાળિયેરનું પાણી પીવે છે અને માછલીનો શિકાર કરીને માછલી રાંધીને ખાવા લાગે છે. થોડા દિવસો વીતે છે એટલે તેની ઝૂંપડી સળગી જાય છે. જ્યારે તે નાળિયેરના ફળ તોડવા ગયો હોય છે, જ્યારે પાછો ફરે છે ત્યારે આ દ્રશ્ય જોવે છે કે મારી ઝૂંપડી સળગી ગઈ. એટલે તે પાછો ભગવાનને કોસવા લાગે છે, ભગવાનને કહેવા લાગે છે કે તમે મારી કોઈ હેલ્પ તો ના કરી શક્યા, પરંતુ મેં જે આ મારી મહેનતથી ઝૂંપડી બનાવી હતી તે પણ તમે તોડી નાખી, તે પણ તમે સળગાવી દીધી. માણસ આખી રાત ભગવાનને નિહાકા દે છે, આખી રાત ભગવાનને કહે છે કે તમે મારું સારું તો ન કરી શક્યા, પણ મેં મારી મહેનતથી મારું રહેવાનું સ્થળ બનાવ્યું હતું, મારી રહેવાની જગ્યા બનાવી હતી, એ પણ તમે સળગાવી દીધી. સવારે ઉઠતાની સાથે જ તેના ટાપુના કિનારે એક મોટું જહાજ પહોંચી ગયું હોય છે. જ્યારે તે માણસ જાગે છે અને આ જહાજ જોવે છે એટલે તરત તે જહાજમાં ચડી જાય છે. જહાજનો જે માણસ હોય છે, જહાજ ચલાવતો માણસ, પાયલટ હોય છે, તેને તે પૂછે છે કે તમે અહીંયા કઈ રીતે આવ્યા? એટલે તે માણસ કહે છે, જે જહાજનો પાયલટ હોય છે તે કહે છે કે કાલે રાત્રે તમે જે અમને આગ સળગાવીને સંદેશો મોકલ્યો તો એ અમે ભાળી ગયા અને એના લીધે અમે અહીંયા આ ટાપુ પર પહોંચી ગયા. ત્યારે માણસ વિચારવા લાગ્યો કે મેં તો કોઈ સંદેશો મોકલ્યો ન હતો, તો આણે કઈ રીતે તે સંદેશો જોયો? એટલે પછી તેને વિચાર આવ્યો કે કાલે રાત્રે જે ઝૂંપડી સળગી ગઈ મારી, એ સંદેશો તેમને મળ્યો હશે. એટલે હવે તે આકાશ સામે જોવા માંડ્યો છે ને જોર જોરથી હસવા લાગ્યો ને જોર જોરથી ચિલ્લાવા લાગ્યો. ભગવાનનો ખૂબ ખૂબ આભાર માનવા લાગ્યો, કારણ કે તે હવે કહેવા લાગ્યો કે મેં મારી ના સમજીના લીધે કાલે સાંજે તમને કેટલી ગાળો દીધી, કેટલો તમારી ઉપર ચિલ્લાયો, કેટલા નિહાકા દીધા. એટલે દોસ્તો ક્યારેક આપણી સાથે પણ આવું જ થાય છે, કારણ કે આપણે ભગવાનનો પ્લાન સમજી શકતા નથી ને આપણે ભગવાનને ખોટા ઠેરવીએ છીએ, આપણે ભગવાનને બ્લેમ કરતા હોઈએ છીએ. કારણ કે ભગવાનનો પ્લાન આપણેથી કંઈક અલગ હોય છે. આપણે જે વિચાર્યું હોય છે તે ભગવાને નથી વિચારેલું હોતું. આપણા માટે બેસ્ટમાં બેસ્ટ વસ્તુ ભગવાને વિચાર્યું હોય છે, કારણ કે આપણું તો મગજ અલ્પ છે, આપણે લાંબુ વિચારી નથી શકતા. પરંતુ જે ભગવાને વિચારેલું હોય છે તે બહેતરીન હોય છે. ભગવાનને કરોડો લોકોની જિંદગીને ચલાવવાની હોય છે. ક્યારે કોને શું વસ્તુ દેવી તે ભગવાન પરફેક્ટ રીતે જાણે છે. એટલે દોસ્તો ક્યારેય પણ ભગવાનના પ્લાન ઉપર શક ના કરવો જોઈએ. ભગવાન જે કરે છે, આપણને જે સ્થિતિમાં ભગવાને રાખ્યા છે તે આપણા માટે પરફેક્ટ છે, તે જ પરિસ્થિતિને આપણે લાયક છીએ. એટલે દોસ્તો ક્યારેય પણ ભગવાનની પ્લાન ઉપર શક ના કરવો જોઈએ. હંમેશા આપણે ભગવાનને
આભાર માનવો જોઈએ, કારણ કે દરરોજ સવારે ભગવાન આપણને એક નવી જિંદગી આપે છે. કારણ કે જ્યારે આપણા પ્લાન મુજબ નથી થતું, આપણે દરરોજ નવા પ્લાન ઘડીએ છીએ. તે મુજબ ન થાય એટલે આપણે ભગવાનને બ્લેમ કરતા રહીએ છીએ. પરંતુ ભગવાને આપણી માટે જે વિચારેલું હોય છે તે બહેતરીન હોય છે, તે આપણે સ્વીકાર કરી લેવો જોઈએ. દોસ્તો, તમને આ કહાની સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરી દેજો. થેન્ક યુ દોસ્તો.